સાહેબ વગર બધું અધૂરું જ છે અને પહેલી વાર લગ્ન પછી પહેલી વાર મતદાન એકલી કરી રહી છું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનનો આજનો દિવસ અને આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ રહેવાનો છે। અલગ અલગ જગ્યાએથી ખૂબ અલગ અલગ તસવીરો આવશે। તમે મત આપવાનું ચૂકતા નહીં એ પહેલાં એટલે કહી રહી છું કારણ કે આજે ગરમી પણ ખૂબ પડવાની છે। વહેલી સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ત્યારથી જ અનેક બેઠકો અનેક મથકો પર લાઈનો લાગી ગઈ હતી। લોકો વહેલી સવારે મત આપવા માટે ગયા હતા। એ લાઈનો જોઈને ખૂબ સારું પણ લાગ્યું કારણ કે આપણો જે અધિકાર છે, આપણી જે ફરજ છે એ આપણે પહેલાં પૂર્ણ કરવાની છે। નેતાઓએ પણ વહેલી સવારે ઉઠી અને મત આપવા માટે ગયા અને નેતાએ એ અપીલ પણ કરી છે કે કંઈ પણ થાય તો વધુમાં વધુ મતદાન કરજો। એટલે ગરમી છે, રવિવાર છે, બધાના અલગ અલગ કાર્યક્રમો હશે પણ એ બધું છોડી અને પહેલાં મતદાન કરવાનું છે। ઘણી બધી જગ્યાએથી ભાવુક તસવીર પણ સામે આવી। જ્યારે રાજકોટની વાત કરીએ એટલે આપણને રૂપાણી સાહેબ યાદ આવે અને આજે જ્યારે અંજલિ રૂપાણી મતદાન કરવા માટે ગયા ત્યારે જ્યારે પ્રતિક્રિયા આપી રહ્યા હતા, બધા સાથે વાત કરી રહ્યા હતા પત્રકારો સાથે, ત્યારે પત્રકારોએ પૂછ્યું કે વિજય રૂપાણી સાથે તમે દર વખતે મતદાન કરવા માટે આવો છો, આ વખતે તમને એમની કમી મહેસૂસ થતી હશે। ત્યારે અંજલિ રૂપાણી ભાવુક થયા અને કહ્યું કે સાહેબની કમી તો હંમેશા મહેસૂસ થવાની છે। તો અંજલિ રૂપાણીએ રાજકોટથી જ્યારે મતદાન કર્યું ત્યારે લોકોને શું અપીલ કરી, સાથે જ વિજય રૂપાણીને યાદ કરતા શું કહ્યું તે સાંભળો। રાજકોટ પશ્ચિમ વિધાનસભા 69નો વોર્ડ નંબર 10માં બૂથ નંબર 2માં મારું મતદાન કેન્દ્ર છે અને મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને હું રાજકોટના સૌ નગરજનોને આજના દિવસે અપીલ કરું છું કે આપ સૌ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરજો અને આપણા બપોર સુધીમાં સૌ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને રાજકોટમાં ભાજપને ફરી એકવાર જંગી લીડથી જીતીને કોર્પોરેશનમાં બેસાડીએ એવી આપ સૌને અપીલ કરું છું। સાહેબ વગર પહેલી વખત તમે મતદાન કરાવ્યો, હર હંમેશ સાથે આવતા હોય છે, સાહેબ વગર બધું અધૂરું જ છે અને પહેલી વાર લગ્ન પછી પહેલી વાર મતદાન એકલી કરી રહી છું પણ મને ચોક્કસ ખાતરી છે કે સાહેબ સાથે જ છે અને સાહેબ પણ લોકોને આ જ અપીલ કરત કે સૌ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આટલા વર્ષ ભાજપ શાસિત મહાનગરપાલિકાનો બધાએ અનુભવ કર્યો છે અને બધા જ માને છે કે ભારતીય જનતા પાર્ટી એક જ એવી પાર્ટી છે કે જે આપેલા વચનો પાળે છે। એટલે માટે ભારતીય જનતા પાર્ટીના 72 ઉમેદવારોને જંગી લીડથી જીતાડીને આપણે કોર્પોરેશનમાં બેસાડીએ એવી આપ સૌને અપીલ કરું છું। ગરમી પણ છે મતદારોને શું એટલે જ મતદારોને મારું એક કહેવાનું છે કે 12 વાગ્યા સુધીમાં મતદાનનો ઉપયોગ કરી લઈએ અને ગરમીથી બચીએ બધા, કારણ કે હીટ વેવની આગાહી છે, ઓરેન્જ એલર્ટ આપેલું છે। તો સૌ બપોર થાય તે પહેલાં સૌ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરી લઈએ।